આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં એટલું જ સરળ પાસ્તા કે પછી મેકરોનીની રેસીપી। પાસ્તા બનાવવા ખૂબ જ સરળ છે, માત્ર 15 મિનિટમાં બની જાય છે આ પાસ્તા। તો ચાલો બનાવીએ મજેદાર પાસ્તા। એના માટે મેં અહીં પાણી ઉકળવા માટે મૂકી દીધું છે। તેમાં અડધો કપ જેટલા પાસ્તા કે પછી મેકરોની નાખી દઈશું અને અડધી ચમચી જેટલું મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંક્યા વગર જ 5 મિનિટ સુધી બાફી લઈશું મીડિયમ ફ્લેમ પર। તો પાસ્તા અહીં બફાઈ ગયા છે 5 મિનિટ પછી। તેને એક જાળીવાળા વાસણમાં કાઢી લઈશું અને ઠંડા પાણીથી ધોઈને સાઈડ પર નીતરવા માટે રાખી દઈશું। પાસ્તા બનાવવા માટે એક કડાઈમાં 1 ચમચી તેલ અને 1 ચમચી બટર ગરમ કરી લઈશું। બટરથી પાસ્તામાં ટેસ્ટ સારો એવો આવશે। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ઝીણું કાપેલું લસણ સાંતળી લઈશું, ત્યારબાદ ઝીણી કાપેલી ડુંગળી સાંતળી લઈશું। ડુંગળી થોડી સંતળાય એટલે ઝીણું કાપેલું કેપ્સિકમ ઉમેરીશું। જો તમારી પાસે બીન્સ, ગાજર, બાફેલી મકાઈ છે તો તમે અહીંયા એ પણ વાપરી શકો છો, નહીંતર તમે માત્ર ડુંગળી ટામેટામાં પણ બનાવી શકો છો। તેનાથી પણ પાસ્તાનો ટેસ્ટ ખૂબ સારો એવો આવે છે। હવે તેમાં ઝીણું કાપેલું ટામેટું નાખી દઈશું અને મીઠું ઉમેરીને સાંતળી લઈશું અને પેનને કવર કરીને 2 મિનિટ માટે સંતળાવા દઈશું। 2 મિનિટ પછી ટામેટા સારી રીતે ચડી ગયા છે। હવે ગેસની ફ્લેમ લો કરીને તેમાં 2 મોટી ચમચી ટોમેટો કેચઅપ, 1 મોટી ચમચી માયોનીઝ ઉમેરીશું। મેયોનીઝથી પાસ્તામાં ક્રીમી ટેક્સચર આવે છે। થોડું મોઝરેલા ચીઝ ઉમેરીશું। ચીઝ અહીં ઓપ્શનલ છે। હવે તેમાં બાફેલા પાસ્તા કે પછી મેકોરોની ઉમેરી દઈશું। તેની સાથે જ અડધી ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી મિક્સ હબ ઉમેરી દઈશું। મિક્સ હબની બદલે તમે ઓરેગાનો, પિઝા સિઝનિંગ કે પછી મરીનો પાવડર પણ ઉમેરી શકો છો। મિક્સ કરી દઈશું સારી રીતે। અહીં પાસ્તાને વધારે કૂક નથી કરવાના, માત્ર બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરવાની છે। તો તૈયાર છે સુપર ટેસ્ટી પાસ્તા કે મેકરોની। તો તમે પણ આ ઇઝી રેસીપી ટ્રાય કરો અને જો આ રેસીપી પસંદ આવી હોય તો મારી વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।